ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે શેની વાત કરવાના છીએ? અબાઉટ કરિયર ડિસિશન મેકિંગ. કરિયર ડિસિશન મેકિંગ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ યોર લાઈફ. કરિયર એટલે આપણે કારકિર્દીનો જે નિર્ણય લેવાનો છે કે આપણે મોટા થઈ અને શું બનવું છે અથવા શું નથી બનવું. બરાબર? તો આ એક મહત્ત્વનો નિર્ણય છે. એ કેમ મહત્ત્વનો નિર્ણય છે? કારણ કે એના પર જ આપણું આખું જીવન આધારિત છે. આજે આપણે જે નિર્ણય લઈએ કે આપણે આગળ જીવનમાં શું કરવું છે, કઈ કારકિર્દી કરવી છે, લોયર બનવું છે, ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે કે પ્રોફેસર બનવું છે, કે પછી રેડિયો જોકી બનવું છે કે કોરિયોગ્રાફર બનવું છે, એ જે પણ નિર્ણય લઈએ એ પછી આપણે મોસ્ટ ઓફ ધ ટાઈમ એ ઇરિવર્સિબલ ડિસિશન થઈ જાય છે. બરાબર ને? વારે વારે તો એ બદલાતું નથી. એટલે જ એ એક મહત્ત્વનો નિર્ણય થઈ જાય છે અને એ નિર્ણય લેતા પહેલાં આપણે ઘણી બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હોય છે. તમે સ્લાઇડ તરફ જોશો તો મેં લખ્યું છે કે કરિયર ડિસિશન મેકિંગ ઇટ ઇઝ ધ કી ટુ સક્સેસ. આપણા જીવનનો સક્સેસ એના ઉપર આધારિત હોય છે અને એને માટે જ આ નિર્ણય લેતા પહેલાં ખૂબ વિચારવું પડે છે અને ધ્યાનથી આ નિર્ણય લેવો પડે છે. ફરીથી લેટ અસ લુક એટ ધ નેક્સ્ટ સ્લાઇડ. તમે કંઈક આવી મૂંઝવણમાં મુકાયા છો? ઘણીવાર તમને એમ થતું હશે કે મારે તો સીએ બનવું છે, પણ મારા પેરેન્ટ્સ એમ કહે છે, મારા મમ્મી પપ્પા એમ કહે છે કે તારે તો સાયન્સ જ લેવું જોઈએ, તું બહુ હોશિયાર છું, તું તો સાયન્સ લઈને એન્જિનિયર બની શકે. પણ મને કંઈ સાયન્સના સબ્જેક્ટ્સ ગમતા નથી, મને તો અકાઉન્ટ્સ જ બહુ ગમે છે, તો મને સીએ બનવું છે. શું કરું? આવું કંઈક મૂંઝવણ થાય છે? અવારનવાર થતી હશે. જ્યારે 12મા ધોરણમાં નક્કી કરવાનું આવ્યું કે મારે કઈ સ્ટ્રીમ લેવી છે, આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ, મારા બધા જ મિત્રો હર્ષ છે, રૂપાલી છે, આશકા છે, હાર્દિક છે, બધા જ આજે કોમર્સ લે છે. એ લોકો બધાને અકાઉન્ટ્સ બહુ ગમે છે, પણ મને તો અકાઉન્ટ્સ સહેજ પણ ગમતું નથી. મારે શું કરવું? ચલો ને કંઈ વાંધો નહીં, બધા સાથે તો છીએ, સાથે ભણી લઈશું, એટલે કોમર્સ લઈ લીધું. આવા બધા અનેક પ્રશ્નો જેમ મેં આમાં લખ્યા છે એ બધા તમને મૂંઝવી રહ્યા હોય છે અને એને માટે જ એ પ્રશ્નનો જવાબ કઈ રીતના લાવો, એનું સોલ્યુશન કઈ રીતના લાવવું એ બહુ અગત્યનું છે. કારણ કે આજે તો નક્કી કરી લીધું કે હર્ષ જાય છે કોમર્સમાં, એ તો મારો ખાસ મિત્ર છે, એટલે હું પણ કોમર્સમાં જ જઈશ, સાથે ભણવાની તો બહુ મજા આવશે. પણ અકાઉન્ટ્સ જ ના ગમતું હોય, કોમર્સના સબ્જેક્ટ્સ જ ના ગમતા હોય, મેનેજમેન્ટમાં ઓછો રસ હોય, તો પછી કોમર્સ લઈને કરવાનું શું? એવું તો આપણે કોઈ દિવસ વિચારતા જ નથી. તો આ બધા પ્રશ્નનો હલ કઈ રીતના લાવો, એનું સોલ્યુશન તો લાવવું પડે ને. એમ કોઈના આધારે કરિયરનું ડિસિશન ન લેવાય. કરિયરનું ડિસિશન શેના પર લેવાય એ આપણે આગળ વાત કરીશું. પણ તમને એવું લાગે છે કે તમે કોઈક વાર આવા પ્રશ્નોથી મૂંઝાઈ રહ્યા છો? તો તમે શું કરો? એટલે જ સાચું કરિયર પ્લાનિંગ કરવું બહુ જરૂરી છે. જેમ મેં આગળ કહ્યું, એક મહત્ત્વનો નિર્ણય છે અને એના ઉપર આપણા જીવનની સફળતા આધારિત છે. એટલે જ બહુ અગત્યનું છે કે સમજી વિચારી અને કરિયર માટેનો નિર્ણય લઈએ. આજથી થોડા વર્ષો પહેલાં કદાચ કરિયર ડિસિશન મેકિંગ અથવા કઈ કારકિર્દી કરવી એનો નિર્ણય લેવો સહેલો હતો. કારણ કે કરિયર ઓપોર્ચ્યુનિટીઝ કમ્પેરેટિવલી આજ કરતાં ઘણી ઓછી હતી. કાં તો એન્જિનિયરિંગ, કાં તો ડૉક્ટર બનો અથવા એન્જિનિયર બનો સાયન્સ લઈને, કાં તો અકાઉન્ટ્સ કરી અને મેનેજમેન્ટ કરો અને સીએ બની જાઓ, અથવા આર્ટ્સ લઈને ટીચર કે પ્રોફેસર બની જાઓ. બરાબર?
એના કરતાં વધારે કોઈ ચોઈસ નહોતા. એટલે કદાચ એ વખતે સહેલો હશે, પણ અત્યારના શું છે? અત્યારનો વખત તો ખૂબ જ કોમ્પિટિટિવ છે. તમે સૌ જાણો છો ને કે કેટલું કોમ્પિટિશન નડી રહ્યું છે આજે. અને આ કોમ્પિટિશનમાં કેટલા બધા કરિયર ડિસિશનના, કરિયર કારકિર્દીના ઓપ્શન્સ થઈ રહ્યા છે. આજે તો તમે જુઓ તો તમે કોરિયોગ્રાફર બની શકો, તમે આરજે બની શકો, રેડિયો જોકી બની શકો, તમે શેફ બની શકો, ડૉક્ટર, એન્જિનિયર, લોયર, ધંધો કરવો એ બધા તો ખરા જ, પણ એની સાથે સાથે આ બધા અનેક જાતના તમને આજે વિકલ્પો મળી રહ્યા છે. અને એથી જ અગત્યનું છે કે કરિયર નક્કી કરતાં પહેલાં ખૂબ વિચારી અને નક્કી કરવું. કારણ કે અત્યારનો વખત બહુ જ કોમ્પિટિટિવ છે. એકવાર તમે નક્કી કરશો કે મારે શું બનવું છે, પછી તમને એમાંથી બદલાવવું સહેલું નહીં પડે. થઈ તો શકે, પણ સહેલું નહીં પડે. અત્યારના શું છે કે બહુ જ હોશિયાર હોવ ને તો તમારે સાયન્સ જ લેવું જોઈએ. આવો એક મિથ છે, આવી એક માન્યતા છે. એવું જરૂરી નથી. અને ખાસ કરીને છોકરાઓ માટે તો આ એક સોસાયટીનો એક માનવું છે કે બહુ હોશિયાર હોવ ને તો સાયન્સ જ લેવું જોઈએ. એવું કોઈ જરૂરી નથી. તમને શેમાં રસ છે, તમારી શું કાબેલિયત છે, તમને શું કરવું ગમે છે, તમારે શું બનવું છે, આ બધા પ્રશ્ન પર આધારિત છે કે તમે સાયન્સ લેશો, કોમર્સ લેશો કે આર્ટ્સ લેશો. એટલે મિત્રો, જ્યારે પણ કરિયર ડિસિશન મેકિંગ કરવાનો આવે, કારકિર્દીનો નિર્ણય લેવાનો આવે, ત્યારે કોઈના કહેવાથી કે તમારો મિત્ર લે છે કે તમારા મા બાપ પ્રેશર કરે છે કે અત્યારના આ કરિયર બહુ બૂમિંગ છે એટલે લેવું, એના પર આધારિત ના રાખતા. એ બધા જ તમને આજે ગાઈડ કરે છે. હા, ચોક્કસ તમારા મા બાપ આજે તમને ગાઈડ કરે કે તમારે શું બનવું જોઈએ, અથવા આજથી 5 વર્ષ પછી કઈ જાતના કારકિર્દીની જરૂરિયાત હશે, એ બધું ધ્યાનમાં રાખી અને નિર્ણય લેવો જોઈએ. પણ ફક્ત એને આધારિત નિર્ણય ન લેવો જોઈએ. કારણ કે જેમ મેં તમને કહ્યું એમ કે આ એક મહત્ત્વનો નિર્ણય છે અને એ જલ્દી બદલાતો નથી. એના પર આપણું જીવન આધારિત રહે છે, આપણી સફળતા આધારિત રહે છે, આપણે જિંદગીભર એમાં કામ કરવાનું છે. તો શું કામ એવું કામ ના કરીએ જે આપણને બોજારૂપ ના લાગે, જે આપણને કરવું ગમે. અને હંમેશા તમે જાણો છો ને કે ગમતું કામ કરીએ, જેમાં આપણને રસ હોય, જેમાંથી આપણને આનંદ મળતો હોય, જેમાંથી આપણને સંતોષ મળતો હોય, એવું કામ કરીએ તો આપણે હંમેશા ખુશ રહીએ છીએ, આપણે એમાં સારું કામ કરી શકીએ છીએ અને આપણને જીવનમાં સફળતા મળે છે. આ સ્લાઇડ તરફ નજર નાખો. કરિયર ડિસિશન મેકિંગ શેના ઉપર આધારિત છે? કઈ 3 વસ્તુ એવી છે જેના ઉપરથી તમે નક્કી કરી શકો કે તમારે આજે કઈ કારકિર્દી કરવી જોઈએ? તો સૌથી પહેલી વાત છે એબિલિટી, પછી છે ઇન્ટરેસ્ટ અને પછી છે પર્સનાલિટી. એબિલિટી એટલે તમારી કાબેલિયત, તમારા સ્કિલ્સ, તમારામાં કઈ જાતની આવડત છે. કોઈને નંબર્સ બહુ જ ગમતા હોય એટલે એ લોકોને અકાઉન્ટ્સનો સબ્જેક્ટ બહુ જ ફાવતો હોય અને ખૂબ સારી આવડત હોય, ઝડપથી કેલ્ક્યુલેશન્સ કરી શકે, સરવાળો, બાદબાકી, પર્સન્ટેજ કાઢવા, એ બધું એને માટે બહુ સહેલું છે કારણ કે એ એની કાબેલિયત છે. કોઈનામાં બોલવાની છટા હોય, કમ્યુનિકેશન સ્કિલ્સ બહુ સારા હોય, કોઈનામાં સંગીત ગાવાની કાબેલિયત હોય, એ એની એબિલિટી છે. કોઈને સેન્સ ઓફ ડિઝાઇન હોય, જેને કહીએ છીએ ને કે હી ઓર શી હેઝ એન આઈ ફોર ડિઝાઇન. એટલે એને તરત ખ્યાલ આવે કે આ ડિઝાઇનિંગ કરવાથી શું સારું લાગશે, શું નહીં સારું લાગે, શેની સાથે કયો કલર જશે,
કઈ જાતની ડિઝાઇન કરવી. તો ઇન્ટિરિયર ડિઝાઇનર થવું હોય તો આ એક બહુ જરૂરી કાબેલિયત છે. તો એ થઈ તમારી કાબેલિયતની વાત, કે તમારામાં કઈ જાતની આવડત છે. પછી તમારે એ વસ્તુ કરવી જ હોય, તમને રસ હોય, પણ તમારામાં એ કાબેલિયત ના હોય તો તમારા એ કેળવવી પડે છે. કોઈને સંગીતમાં ખૂબ રસ હોય, પણ આજે સંગીત ગાઈ ના શકતા હોય એટલું સરસ, તો એને માટે એ આવડત કેળવવી પડે છે, જો આગળ જઈને સંગીતકાર બનવું હોય તો. તો એ થઈ આપણે એબિલિટી. ફરી સ્લાઇડ તરફ નજર નાખીશું. તો એનું બીજું એક છે ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ એટલે તમારો શોખ, તમારો રસ, તમને શું કરવું ગમે છે. તમને જેનો શોખ હોય તો એ આજે તમને કરવું બહુ જ ગમે. ઇટ્સ યોર પેશન. કે તમને એ કરવામાં, આપણને એ કરવામાં કોઈ વાંધો જ ના આવે. ઘણા લોકોને રસોઈ કરવાનો ખૂબ જ શોખ હોય છે, એક જાતનો ઇન્ટરેસ્ટ છે એમાં. તો આજે તો શેફ પણ થઈ શકાય છે. એ આવડત, એ ઇન્ટરેસ્ટ હોય, પછી આવડત હોય તો તમે એને આગળ ડેવલપ કરી અને એ શેફનું કરિયર બનાવી શકો છો. અને ત્રીજી વસ્તુ છે તમારી પર્સનાલિટી. હેવ અ લુક એટ ધ સ્લાઇડ અગેન. એ ત્રીજી વસ્તુ છે તમારી પર્સનાલિટી, કે તમારી પર્સનાલિટી કઈ જાતની છે. આજે તમારે એક્ટર બનવું હોય તો એ જાતની પર્સનાલિટી હોવી જોઈએ. પ્રોફેસર બનવું હોય તો અમુક જાતની પર્સનાલિટી હોય. લોયર બનવું હોય તો એક પ્રભાવશાળી પર્સનાલિટી જોઈએ. એ તમારી બિહેવિયરલ આસ્પેક્ટ્સ. આજે તમારી પર્સનાલિટી જેવી હોય કે તમને લોકો સાથે કામ કરવું ના ગમતું હોય, તમારો સ્વભાવ એવો છે કે તમને બહુ લોકો સાથે કામ કરવાનું આવે તો ગમતું નથી, તો પછી તમે કસ્ટમર રિલેશનશિપનો જોબ લઈને શું કરી શકો? કશું નહીં. તમને એમાં ફાવટ જ ના આવે. એટલે ભલે કરિયર ડિસિઝન મેકિંગમાં તમે જુઓ તો એક જિક્સો પઝલ જેવું છે. ફરી સ્લાઇડ તરફ નજર નાખો, કે એ એક જિક્સો પઝલ જેવું છે. તમે નાના હતા ત્યારે તમે ઘણીવાર આ જિક્સો પઝલ રમતા હશો. એ જિક્સો પઝલમાં તો ઘણા બધા પીસીસ હોય છે. એમાં એક પણ પીસ જો ફિટ ના થાય બરાબર તો કેવું આમ ફ્રસ્ટ્રેશન આવી જાય, કંટાળો આવી જાય એવું થાય છે. તો આ કરિયર ડિસિઝન મેકિંગ આવું જ કંઈક છે. ભલે એના ત્રણ જ પઝલના એ આપણે શું કહીએ પાર્ટ્સ છે, પણ એ ત્રણેય પાર્ટ ખૂબ જ અગત્યના છે. અને જો ત્રણમાંથી એક પાર્ટ પણ મિસિંગ હોય ને તો એ કરિયર ડિસિઝન મેકિંગ કમ્પ્લીટ થતું નથી. એ નિર્ણય પર આવતા બહુ વાર લાગે છે. તો મિત્રો, આપણે જોઈએ છીએ કે એના ત્રણ અગત્યના પાસા છે. એક આપણી એબિલિટી એટલે આપણી કાબેલિયત, આપણા સ્કિલ્સ, આપણી કેપેબિલિટી. બીજું છે આપણો ઇન્ટરેસ્ટ, આપણો રસ, આપણો શોખ. અને ત્રીજી છે આપણી પર્સનાલિટી. એટલે આ ત્રણ વસ્તુની જિક્સો પઝલ જ્યારે બરાબર ગોઠવાય ત્યારે આપણે સાચો નિર્ણય લઈ શકીએ છીએ. સો ધી કરિયર ડિસિઝન મેકિંગ is dependent on interest plus ability plus personality is the right career path. કોઈને આજે પ્રોફેસર બનવું છે, ફ્રેન્ચ લેંગ્વેજ શીખવાડવી છે, એના પ્રોફેસર બનવું છે. ઇન્ટરેસ્ટ છે, તમને આજે નવી નવી લેંગ્વેજ જાણવામાં રસ હોય તો એ તમારો ઇન્ટરેસ્ટ છે, બરાબર. પછી તમારા સ્કિલ્સ શું છે. આજે નવી લેંગ્વેજ તમે શીખવા જાઓ એટલે એનું બેઝિકથી શરૂ કરવું પડે, કે એનું ગ્રામર શું છે, એના પ્રોનાઉન્સિએશન શું છે, એ બધી તમારી આ કાબેલિયત છે, એને યાદ રાખવાનું. અને એ જો ન હોય પણ તમને ઇન્ટરેસ્ટ ખૂબ જ હોય તો તમે કેળવી શકો છો. અને એ પર્સનાલિટી, કે તમે આજે પ્રોફેસર બની, ફ્રેન્ચ લેંગ્વેજના પ્રોફેસર બની અને તમે આજે બાળકોને શીખવાડવા જાઓ ત્યારે બાળકો સાથે એક જાતનો તમારે તાલમેલ કેળવવો પડે છે. તો તમે એક સારા પ્રોફેસર બની શકો છો, બરાબર ને? તો
તો આ થઈ કે તમારે આજે લેંગ્વેજ શીખવાડવી હોય તો એની વાત થઈ. ચલો તમારે શેફ બનવું છે. આ પણ આજે એક ઓફબીટ કરિયર છે કે તમારે શેફ બનવું છે. રસોઈનો શોખ છે, ખાવું તો બહુ ગમે છે, પણ યુઝ્યુઅલી જેને ખાવાનો શોખ હોય ને એને રસોઈ બનાવવાનો શોખ હોય જ. તો રસોઈ બનાવવાનો શોખ છે, એમાં સમજણ પડે છે, એ તૈયારી છે. તમારી એ જાતની પર્સનાલિટી હોવી જોઈએ કે તમે આજે રસોઈ બનાવી, રસોડામાં જે લોકો સાથે કામ કરો, રસોઈ બનાવો, મોટી મોટી હોટેલમાં આજે તમારે કામ કરવાનું આવે તો તમે સારા શેફ બની શકો છો. તો મિત્રો, આ 3 વસ્તુ જો ધ્યાનમાં રાખશો ને કે તમારો રસ શું છે, તમારા સ્કિલ્સ શું છે, તમારી એબિલિટી શું છે અને તમારી પર્સનાલિટી કઈ જાતની છે, એ 3 વસ્તુને બરાબર જિગસો પઝલમાં ગોઠવી દેશો તો કારકિર્દીનો નિર્ણય લેવા માટે કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. કારણ કે જ્યારે આપણને જે પણ કંઈ કરવું હોય એ કરવા મળે તો એમાંથી આપણને મેં કહ્યું એમ આનંદ મળે છે અને સંતોષ મળે છે. આપણને એ કામ નથી લાગતું, આપણે ઇન્વોલ્વમેન્ટ સાથે કામ કરી શકીએ છીએ. ઘણીવાર જો આપણે એવો નિર્ણય લઈએ જેમાં આપણને મજા નથી આવતી તો કદાચ ચાન્સીસ ઓફ સક્સેસ ઓછા હોઈ શકે. અને પછી ઘણીવાર એવું પણ થાય છે કે નિર્ણય લીધા પછી ચલો લઈ લીધું છે તો હવે હું એમાં રસ કેળવીશ, એવું પણ જો તમારામાં તૈયારી હોય તો પ્રોબ્લેમ નહીં થાય. નહીંતર તમે આજે કોઈ બી કારકિર્દી એવી કરો જેમાં તમને મજા ના આવતી હોય, જેમ મેં કહ્યું કે લોકો સાથે વાતચીત કરવાની, લોકો સાથે હળવું મળવું એવી પર્સનાલિટી ના હોય અને તમે આજે કસ્ટમર રિલેશનશિપનું કામ લો, સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં જાઓ, હોટેલ મેનેજમેન્ટમાં જાઓ, એ બધામાં જાઓ અને તમને આજે લોકો સાથે એ સંપર્ક કેળવવો, લોકો સાથે રિલેશનશિપ બનાવવા એ જાતની તમારી પર્સનાલિટી જ ના હોય તો તમને મજા નહીં આવે. એનો ટેકનિકલ ટર્મ છે કોગ્નિટિવ ડિસોનન્સ. એટલે એમાં તમને કોઈ જ વસ્તુમાં મજા ન આવે તમારા કરિયરમાં. તો હવે આપણે જોઈએ કે હાઉ ડુ વી મેક અ કરિયર ચોઇસ વેન વી હેવ નો આઈડિયા વોટ વી વોન્ટ ટુ ડુ. આપણને બિલકુલ ખ્યાલ જ ના હોય કે આપણે શું કરવું છે, તો આપણે કઈ રીતના આપણો કરિયર ચોઇસ બનાવીશું. કેટલા બધા, જેમ મેં તમને કહ્યું ને કે આજે હવે તો કેટલા બધા વિકલ્પો છે કરિયર બનાવવા માટે, પણ મને તો બિલકુલ ખ્યાલ નથી કે મારે શું કરવું છે. આગલા સેશનમાં મેં વાત કરેલી ને કે ગોલ સેટિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ, સો યોર ગોલ સેટિંગ વિલ બી હેલ્પફુલ હિયર. પણ છતાં બી આજે આપણે જોઈએ એટ ધી કરિયર ડિસિશન મેકિંગ પ્રોસેસ. તો એના 4 સ્ટેપ્સ છે, અથવા એનો પ્રોસેસ જે છે એ મેં 4 સ્ટેપ્સમાં વહેંચી કાઢ્યો છે. સૌથી પહેલાં એક્સપ્લોર સેલ્ફ. તમારી જાતને ઓળખો. હું કોણ છું, મને શું ગમે છે અથવા મને શું નથી ગમતું, મારે શું બનવું છે, બરાબર. સો ધ ફર્સ્ટ ઇઝ એક્સપ્લોર સેલ્ફ. ઘણા બાળકોને આજે એવું હોય છે કે મારે કોઈકના જેવું બનવું છે. રોલ મોડલ હોય કે મને મારા પપ્પા જેવું બનવું છે, મારા પપ્પા એક સફળ સક્સેસફુલ લોયર છે તો આજે મારે મારા પપ્પા જેવું બનવું છે. કોઈને સમાજ સેવાની એટલી ભાવના હોય, એ કરવું ગમતું હોય તો એમ થાય કે મારે મધર ટેરેસા જેવું બનવું છે. એમનું રોલ મોડલ હોય મધર ટેરેસા. કોઈકને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં જવું છે, અમિતાભ બચ્ચન જેવા થવું છે. કોઈને સ્પોર્ટ્સમાં બહુ રસ છે, સચિન તેંડુલકર જેવા થવું છે, બરાબર. પણ એને માટે ફર્સ્ટ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ who you are and explore self. એના પર આગળ વધારે વાતચીત કરીશું. બીજું છે રિસર્ચ. રિસર્ચ ધ કરિયર દેટ યુ વોન્ટ ટુ ગો ઇનટુ. તમારે આજે જે પણ કરિયર બનાવવું હોય, જે પણ ફિલ્ડમાં જવું હોય, એનું પૂરેપૂરું રિસર્ચ કરો કે આ કરિયરમાં કઈ જાતની ઓપોર્ચ્યુનિટીઝ છે, આ કરિયરમાં
કઈ જાતના સેલરી મળે છે, કઈ જાતનું કામ કરવું પડે છે, શું હું કરી શકીશ? આ જે કામ હું ધારું છું એવું જ કામ છે કે કંઈક બીજું છે? સો ધ સેકન્ડ સ્ટેપ ઇઝ રિસર્ચ. ધ થર્ડ ઇઝ પ્લાન એન્ડ ઇમ્પ્લિમેન્ટ. તમે નક્કી કરી કાઢ્યું કે તમને ખબર પડી ગઈ આજે તમે કોણ છો, તમારે શું કરવું છે. તમે તમારા કરિયરનું નક્કી કર્યું, પછી એના પર સરખું રિસર્ચ કર્યું કે મારે કઈ જાતનું કામ કરવું છે. પછી એનું પ્લાનિંગ કરો અને એને ઇમ્પ્લિમેન્ટેશનમાં મૂકો કે હવેથી હું આ કરીશ. આનું મેં પ્લાનિંગ કરી કાઢ્યું. પ્લાનિંગ કરવું તો બહુ જ સહેલું છે, પણ એ પ્લાનને ઇમ્પ્લિમેન્ટ કરવો, એને એક્શનમાં મૂકવો બહુ અઘરો હોય છે. તો એ ત્રીજો સ્ટેપ છે. અને ચોથો છે ઇવેલ્યુએટ, કે તમે આજે જે કરી રહ્યા છો એ પગલે પગલે એને ઇવેલ્યુએટ કરો કે કેટલું તમને એ તમારા કારકિર્દી તરફ લઈ જાય છે. તમે જે નિર્ણય કર્યો છે એના તરફ કઈ રીતનું લઈ જાય છે. તમે બરાબર પગલાં ભરી રહ્યા છો કે તમારે એમાં કંઈ ફેરફાર કરવાની જરૂર છે. હવે આપણે દરેક પ્રોસેસ જરાક ડિટેલમાં જોઈએ. એક્સપ્લોર સેલ્ફ, જેમ મેં તમને કહ્યું ને કે હું કોણ છું. ડુ અ SWOT એનાલિસિસ. SWOT is an acronym which stands for S stands for strength, W stands for weakness, O stands for opportunities and T stands for threats. The explore self, do a SWOT analysis of your own self. તમારી જાતને ઓળખો. તમે શું બહુ જ સારું કરી શકો છો? What do you do that you are exceptionally well? Or what do you feel you are good at? બરાબર, તમને આજે શેફ બનવું હોય તો તમને એવું લાગે કે હું તો સરસ રસોઈ કરી શકું છું. તમને આજે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં જવું હોય તો તમને એવું લાગે કે ના, હું તો આમાં મારી બોલવાની છટા છે, મારી પર્સનાલિટી એવી છે, હું સરસ દેખાઉં છું. તો દેટ ઇઝ યોર સ્ટ્રેન્થ. તમારે આગળ ઉઠીને ધંધો કરવો છે તો તમારામાં એ આવડત છે ધંધો કરવાની. ધંધો કરવા માટે શું જોઈએ? વોટ આર ધ સ્ટ્રેન્થ્સ રિક્વાયર? રિસ્ક લેવા માટેની તમારામાં એ કાબેલિયત જોઈએ. તો આર યુ ગુડ એટ ઇટ? આર યુ ગુડ એટ ઇનોવેશન? નવું નવું લાવવાની તમારામાં એ વિચાર શક્તિ છે? દેટ ઇઝ યોર સ્ટ્રેન્થ. તો સૌથી પહેલાં વિચારો કે તમારી સ્ટ્રેન્થ શું છે. બીજું, તમારી વીકનેસીસ. દરેકમાં થોડુંક સારું ને દરેકમાં થોડુંક ખરાબ એમ હોય જ છે. એક વ્યક્તિમાં બધું જ 100% સારું નથી હોતું. આપણી વીકનેસીસ પણ હોઈ શકે. તો એ શોધો કે તમને ક્યાં ઇમ્પ્રૂવ થવાની જરૂર છે. તમારી જાતને ઓળખવામાં એ પણ એક મહત્ત્વનો ભાગ ભજવે છે કે ક્યાં મારે ઇમ્પ્રૂવ થવાની જરૂર છે. કે મારે તો ફ્રેન્ચ લેંગ્વેજના પ્રોફેસર બનવું છે, પણ મને એવું લાગે છે કે મારા કમ્યુનિકેશન સ્કિલ્સ થોડાક વીક છે, મારે ત્યાં ઇમ્પ્રૂવ થવાની જરૂર છે. ઓપોર્ચ્યુનિટીઝ. વોટ આર ધ ઓપોર્ચ્યુનિટીઝ યુ હેવ એઝ પર ધ કરંટ સિનેરિયો? આ કરિયર, આ કારકિર્દીમાં આગળ જતાં કઈ ઓપોર્ચ્યુનિટીઝ મને મળશે? અને થ્રેટ્સ, કઈ જાતનું કોમ્પિટિશન છે? મારે CA બનવું છે, ચલો મારું અકાઉન્ટ્સ બહુ સરસ છે, એ મારી સ્ટ્રેન્થ છે. વીકનેસમાં કમ્યુનિકેશન સ્કિલ્સ થોડા ઓછા છે, ડેવલપ કરવા પડશે, કારણ કે આજે ક્લાયન્ટમાં વાતચીત કરવા માટે એ તો જરૂરી થઈ ગયું છે ને. ઓપોર્ચ્યુનિટી, પુષ્કળ ઓપોર્ચ્યુનિટીઝ CA બનવા માટેની, કારણ કે આજે CAની પુષ્કળ માંગ છે, પણ એની સાથે થ્રેટ શું છે? એટલું જ કોમ્પિટિશન છે. કારણ કે ઘણા લોકો આ કરિયર લઈ રહ્યા છે. આજે કેટલા બધા છોકરાઓ CA કરવા માંગે છે, ઘણા લોકો આ CA કરી રહ્યા છે. સો દેટ ઇઝ ધ થ્રેટ દેટ યુ વિલ ફેસ, દેટ ઇઝ ધ કોમ્પિટિશન. તો એ કોમ્પિટિશનમાં સર્વાઈવ થવા માટે મારે શું કરવું પડશે? સો મેક અ SWOT એનાલિસિસ ઓફ યોર સેલ્ફ. લેટ અસ લુક એટ ધ નેક્સ્ટ સ્ટેપ, રિસર્ચ.
રિસર્ચ અબાઉટ ધ કરિયર. તમને કેટલો રસ છે એ કરિયરમાં, કે તમે આજે ગમે તેટલું કોમ્પિટિશન હોય પણ તમે એ પ્રમાણેની મહેનત કરવા તૈયાર છો. તમને એ કામમાં નેચર ઓફ વર્ક ઇન્વોલ્વ, જેમ મેં આગળ કહ્યું ને એમ, કે કઈ જાતનું કામ છે. ઘણીવાર આપણે માનીએ છીએ એના કરતાં જુદું જ કામ નીકળે. સેલરી, વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ? ફોર એવરીબડી મની ઇઝ અ ડ્રાઇવિંગ ફોર્સ. પણ એટલું જ સેલરીને અગત્યતા નથી આપવાની, સાથે સાથે જોબ સેટિસ્ફેક્શન પણ એટલું જ જોઈએ છે. એ ફિલ્ડનો શું સ્કોપ છે? જેમ મેં તમને કહ્યું કે આજે સીએ બનો તો ઓપોર્ચ્યુનિટીઝ પુષ્કળ છે, બરાબર? તો દેટ ઇઝ ધ સ્કોપ ઓફ ધ ફિલ્ડ. પાવર, પ્રેસ્ટીજ એન્ડ સ્ટેટસ એસોસિએટેડ વિથ ઇટ. ડૉક્ટર બનો, લોયર બનો, સીએ બનો, આજે બિઝનેસમેન બનો, સક્સેસફુલ બિઝનેસમેન બનો. વોટ ઇઝ ધ પ્રેસ્ટીજ દેટ ઇઝ એસોસિએટેડ વિથ ઇટ? નામાંકિત સ્પોર્ટ્સ પર્સન બનો. Look at the power and the prestige and the status that you get in the society. Several career opportunities in that field. ઘણીવાર એમ થાય કે હું આજે મેનેજમેન્ટનું ફિલ્ડ લઉં છું, પણ મેનેજમેન્ટમાં પણ કેટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. આજે ફાઇનાન્સમાં કેટલી ઓપોર્ચ્યુનિટીઝ થઈ ગઈ છે, એગ્રીકલ્ચરમાં કેટલી ઓપોર્ચ્યુનિટીઝ થઈ ગઈ છે, બાયોટેકનોલોજીમાં કેટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ થઈ છે. તો એ એક ફિલ્ડમાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. ફોલોઈંગ ફેમિલી ટ્રેડિશન. આજે આપણે ઘણીવાર જોઈએ છે ને કે ડૉક્ટરનો દીકરો એ ડૉક્ટર બને, એનો દીકરો એ ડૉક્ટર બને, 3-4 પેઢી સુધી ડૉક્ટર હોય, 3-4 પેઢી સુધી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ હોય, 3-4 પેઢી સુધી એન્જિનિયરિંગ ફોર્મ લઈને બેઠા હોય, એટલે એન્જિનિયર થતા હોય છોકરાઓ. તો તમે આજે ફેમિલી ટ્રેડિશન ફોલો કરી રહ્યા છો. ફ્રેન્ડ્સ એન્ડ સિબલિંગ્સ વર્કિંગ ઇન ધ સેમ ફિલ્ડ. એ લોકોને મળો. તમારો કોઈ ફ્રેન્ડ હોય, તમારા કોઈ અંકલ હોય, તમારા કોઈક રિલેટિવ હોય, એ લોકોને મળો અને એમની પાસેથી જાણકારી લો કે આમાં કઈ જાતનું કામ છે, કઈ જાતનું સ્કોપ છે. આજે તો હજી ભણી રહ્યો છું, પણ મારે તો આજથી 5 વર્ષ પછી એમાં કઈ જાતની ઓપોર્ચ્યુનિટીઝ છે એ નક્કી કરવાનું છે. સો રિસર્ચ, ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ફાઇન્ડ આઉટ અબાઉટ that career, to find out about that work, or to find out about that field. ફિલ્ડ એટલે દાખલા તરીકે તમને એવું લાગે કે તમે આજે ક્રિએટિવ પર્સન છો, બરાબર? તો ક્રિએટિવિટી તો કેટલી બધી જગ્યાએ આજે મદદ કરે છે. ક્રિએટિવિટી શેમાં ના હોઈ શકે? તમે ઇન્ટિરિયર ડિઝાઇનર બની શકો, તમે આર્કિટેક્ચરમાં જઈ શકો, બરાબર? તમે આજે શેફ બની શકો, એમાં પણ જુદું જુદું ક્રિએશન કરી શકો. તો એ કરિયર, એ તમારી પર્સનાલિટી થઈ ગઈ કે તમે ક્રિએટિવ છો. તો એ ક્રિએટિવિટી તમને ક્યાં ક્યાં આગળ તમે એનો ઉપયોગ કરી શકો, દેટ ઇઝ રિસર્ચ ઇન દેટ ફિલ્ડ. બહુ જ મહત્ત્વનું છે કે તમે એ કરિયરમાં, એ કારકિર્દીમાં અથવા એ કામ તમને જે કરવું હોય એમાં લોકો કામ કરતા હોય એ લોકોને મળો, એમની પાસેથી જાણો કે કઈ જાતનું કામ છે અને આગળ જતાં કઈ જાતની ઓપોર્ચ્યુનિટીઝ આવી રહી છે. એ કરવાથી તમને ખૂબ ખૂબ ફાયદો થશે. લેટ અસ લુક એટ ધ થર્ડ સ્ટેપ ઇન ડિટેલ. પ્લાન એન્ડ ઇમ્પ્લિમેન્ટ. મારે તો ફેશન ડિઝાઇનિંગ કરવું છે, હું બહુ ક્રિએટિવ છું. જેમ મેં કહું ને, ક્રિએટિવિટી કેન બી ઇન આર્કિટેક્ચર, ઇન ઇન્ટિરિયર ડિઝાઇનર, ઇન જ્વેલરી ડિઝાઇનર, ઇન ફેશન ડિઝાઇનર. તો હવે મારે એને માટે શું કરવું પડશે? અત્યારના મારું જે ભણતર છે એ ચાલશે કે મારે આગળ ભણવાની જરૂર છે? કે મારે એને, અત્યારના તો હું સાયન્સ કરી રહ્યો છું પણ મજા નથી આવતી, મને તો ફેશન ડિઝાઇનિંગ બહુ ગમે છે, તો મારે બીજી કોઈ ડિગ્રી લેવી પડશે? મારે એની ખાસ કોઈ જે એનું ભણતર હોય એ કરવું પડશે? એ નક્કી કરો. ટોક વિથ કાઉન્સેલર. આ એક બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. અત્યારના શું છે, જેમ મેં કહ્યું કે અત્યારના ઘણી બધી કરિયર ઓપોર્ચ્યુનિટીઝ હોય છે,
એટલે એ કાઉન્સેલિંગ ટેસ્ટ હોય, કરિયર કાઉન્સેલર્સ હોય, એ લોકો સાથે વાતચીત કરો. આ કાઉન્સેલિંગ ટેસ્ટ તમને એક નિર્ણય નથી આપી દેતું કે તમે આ જ બનો કે આ કરશો તો તમે સફળ થશો, પણ એ કાઉન્સેલિંગ ટેસ્ટમાં એ લોકો તમને શોધી આપે છે કે તમારો રસ કઈ જાતનો છે, તમારા સ્કિલ્સ કઈ જાતના છે, તમારી કાબેલિયત કઈ જાતની છે, તમારી પર્સનાલિટી કઈ જાતની છે. તો તમે અમુક જાતના કરિયર્સ લેશો તો તમારા સફળતાના ચાન્સીસ વધારે છે. તો એ પણ એક કરવું જરૂરી છે. કાં તો કરિયર કાઉન્સેલરને મળો, આવી કરિયર ટેસ્ટ લો, જે ઇન્ટરનેટ પર પણ અવેલેબલ છે અને ઘણા બધા લોકો પણ આ કરતા હોય છે, તો એમની મદદ પણ લો. ધીસ ઇઝ ઓલ ધ પ્લાનિંગ પ્રોસેસ ઓફ યોર કરિયર. ટ્રાય અ ફ્યુ કોર્સિસ. નાના મોટા કંઈ કોર્સ ચાલતા હોય છે આજે, ઘણી બધી સંસ્થાઓએ પ્રોવાઈડ કરતી હોય છે. તો આજે તમને કમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ હોય તો એવા નાના મોટા કોર્સિસ હોય એ ટ્રાય કરી જુઓ. પછી તમને ખબર પડશે કે એ કોર્સિસ કરવાથી આજે તમારી આવડતમાં ફેરફાર થયો છે